વચનામૃત ક્રમાંક 402, પાનું 350, 401 પત્ર સુધી આપણે પહેલાં વાંચેલું છે. હવે આજથી 402 પત્રાંક. તેમાં કૃપાલદેવ સૌભાગભાઈને લખે છે આ પત્રમાં, મુંબઈ ભાદરવા સુદ 7/1948. ઉદય જોઈને ઉદાસપણું ભસશો નહીં. ઉદય જોઈને ઉદાસપણું ભસશો નહીં. શ્રી સાયલા શુભસ્થાને સ્થિત મુમુક્ષુજનને પરમહિતસ્વી સર્વજીવ પ્રત્યે પરમાર્થ કરુણા દ્રષ્ટિ છે જેની, એવા નિષ્કામ ભક્તિમાન શ્રી સૌભાગ્ય પ્રત્યે શ્રી મોહમય સ્થાનેથી ના પોતાના નામના ઠેકાણે ડોટ્સ મૂક્યા છે. ના નિષ્કામ વિનયપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. સંસાર ભજવાના આરંભકાળથી તે આજ દિન પર્યંત તમ પ્રત્યે જે કંઈ અવિનય, અભક્તિ અને અપરાધાદિ દોષ ઉપયોગપૂર્વક કે અનુપયોગી થયા હોય તે સર્વ અત્યંત નમ્રપણે ક્ષમાવું છું. શ્રી તીર્થંકરે જેને મુખ્ય એવું ધર્મ પર્વ ગણવાનું યોગ્ય ગણ્યું છે, એવી સંવત્સરી આ વર્ષ સંબંધી વ્યતીત થઈ. કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે કોઈ પણ કાળને વિશે અત્યંત અલ્પ પણ દોષ કરવો યોગ્ય નથી. એવી વાત જેને પરમોત્કૃષ્ટપણે નિર્ધાર થઈ છે, એવા આ ચિત્તને નમસ્કાર કરીએ છીએ. અને તે જ વાક્ય માત્ર સ્મરણ યોગ્ય એવા તમને લખ્યું છે કે જે વાક્ય નિઃશંકપણે તમે જાણો છો. રવિવારે તમને પત્ર લખીશ એમ જણાવ્યું હતું, તથાપિ તેમ થઈ શક્યું નથી. તે ક્ષમા કરવા યોગ્ય છે. તમે વ્યવહાર પ્રસંગની વિગત સંબંધી પત્ર લખ્યો હતો. તે વિગત ચિત્તમાં ઉતારવા અને વિચારવાની ઈચ્છા હતી, તથાપિ તે ચિત્તના આત્માકારપણાથી નિષ્ફળપણાને પ્રાપ્ત થઈ છે. અને અત્યારે કંઈ લખવું બનાવી શકાય એમ ભાસતું નથી. જે વાટે અત્યંત નમ્રપણે ક્ષમા ઈચ્છી આ પત્ર પરિસમાપ્ત કરું છું. સહજ સ્વરૂપ. કૃપાલદેવ પોતાના નામના ઠેકાણે શું લખે? સહજ સ્વરૂપ. સહજાત્મ સ્વરૂપ જે થયા છે એવા પરમ કૃપાળુ છે. એટલે પોતાનું નામના ઠેકાણે શું લખ્યું? સહજ સ્વરૂપ. આત્માનું સહજ એટલે શુદ્ધ સ્વરૂપ જેને પ્રાપ્ત છે, પ્રગટ છે, એવા પુરુષ છે. એટલે આપણને જે મંત્ર આપ્યો તે સહજાત્મ સ્વરૂપ બોલતા કૃપાલદેવ પ્રત્યે નજર જાય તો એક જ છે. કૃપાલદેવ શુદ્ધ આત્મા છે. સહજાત્મ સ્વરૂપ જેવું કૃપાલદેવ જેવું આપણું. અને પરમ ગુરુ એટલે પંચ પરમેશ્વરનું પણ એ સ્વરૂપ એમને પ્રગટ છે, આપણું અપ્રગટ છે. એટલે આપણને મુખ્ય આજ્ઞા કૃપાલની એ જ છે કે તમે હાલતા ચાલતા ખાતા પીતા મનમાં કે જ રાખો સહજાત્મ સ્વરૂપ પર હું શુદ્ધ આત્મા છું. કેવો? જ્ઞાનીએ જેવો જાણ્યો, જોયો, અનુભવ્યો તેવો. મને કંઈ ખબર નથી. એવી દ્રઢ શ્રદ્ધાથી જે આજ્ઞાનું આરાધન કરશે તે આગળ જતાં જરૂર સંકિતને પામશે. કેમ કે એ સાચા પુરુષની આજ્ઞા આરાધે છે. હવે કૃપાલદેવ મુંબઈથી આ પત્ર લખે. સંવત્સરી ભાદરવા સુદ 5 પૂર્ણ થઈ છે. એટલે 2 દિવસ પછી સૌભાગભાઈને ક્ષમાપનાનો પત્ર લખે. એટલે આવા ઉચ્ચ દશાને પામેલા પરમાત્મ સ્વરૂપ પુરુષ પણ જ્યારે આવી ક્ષમા ઈચ્છે તો આપણા જીવન તો કેવા ભાવ હોવા જોઈએ. કેટલો નમ્ર ભાવ છે, કેટલું હૃદય પવિત્ર છે.
એટલે લખે છે, પહેલાં તો એમ લખે છે, ઉપર બોલ્ડ લેટરમાં છે, ઉદય જોઈને ઉદાસપણું ભજશો નહીં. તમને જે ઉદય છે સૌભાગભાઈને, તેથી તમે ઉદાસ થશો નહીં. એટલે નિરાશામય જીવન જીવશો નહીં, ઉદાસપણું ભજશો નહીં, એટલે નિરાશ થશો નહીં. ઉદાસપણું અને ઉદાસીનતા, ઉદાસીનતા એટલે તો વૈરાગ્ય, અને ઉદાસપણું એટલે છે નિરાશાપણું. શું કરીએ, એવી સ્થિતિ થઈ ગઈ, એવું કોઈ દિવસ મનમાં લાવશો નહીં. બધું કર્માધીન સુખ દુઃખ પ્રસંગ તો આવ્યા જ કરશે, એમાં ઉદાસ થઈ કંઈ એ કર્મ જવાના નથી, રડવાથી પણ એ કંઈ મટી જવાના નથી. ક્ષમતાએ ભોગવી લો, જે ચાહે થાય. એટલે બોલ્ડ લેટરમાં અહીંયા લખે છે એક જ લીટી કે ઉદય જોઈને તમારો કે અમારો, અમારે પણ ક્યાં ઉદય એવો છે, અમે કેટલી ઉપાધિમાં જીવન જીવીએ છીએ, તેથી કંઈ અમે ઉદાસ થઈ જતા નથી. ઉદય જોઈને ઉદાસ પણ ભજશો નહીં. સુખ દુઃખના પ્રસંગ તો કોને નહીં આવે? સંસારી જીવને તો શુભાશુભ દ્વંદ રૂપ જ આખો સંસાર છે. સંસારમાં શું હોય? કાં તો શુભ અશુભ પુણ્ય પાપ પુણ્યના ઉદય હોય, સાતા સાતા હોય જ. એમાં વારંવાર આપણે નિરાશ થઈ જઈશું કે અથવા અત્યંત હર્ષ પામીશું, તો બે દશા ખરાબ છે. જેટલી સારી દશામાં હર્ષ થશે, તેટલી જ તેની કફોડી દશામાં એ દુઃખી જ થવાનો. બાકી સારું થાય એ થોડા દિવસ માટે, અને દુઃખ આવે તો એ પણ દિન જાયગા, એક પણ સમય રહેતો જ નથી, બધું ચાલ્યા જ કરે છે. સમભાવે જો ભોગવી લે, જોયા કરે, અને ક્ષમતા ભાવ નાની પુરુષના બોધે જો કેળવે, તો બસ આનંદ આનંદ જ છે. લાખો વર્ષો તક જીવા મૃત્યુ આજી આ જાવે, अथवा कोई कैसा ही भय या लालच देने आवे, तो भी न्याय मार्ग से मेरा कभी न मन डिगने पावे. सुख के दुख એ બધા પાપ પુણ્યના ઉદયરૂપ છે. એટલે ઉદય જોઈને ઉદાસપણું ભજશો નહીં. એને સંભાળ ભોગવી લો તો નવા નહીં બંધાય. એના માટે કૃપાલદેવ પત્રાંક 560માં પોતાને કેવો ઉદય છે તે જણાવે છે કે તમને છે તેમ અમને પણ કંઈ ઓછું નથી, પણ અમે કંઈ મનથી આમ હારી જતા નથી, પણ ક્ષમતાએ ભોગવીએ છીએ. તેમ જો નવા ન બાંધવા હોય તો જે ઉદય આવે એને ક્ષમતાએ ભોગવી લો. પત્રાંક 560, 460 નહીં, 560માં કહ્યું. પત્રાંક 560 પાનું 448. નાની પુરુષને આત્મ પ્રતિબંધપણે સંસાર સેવા હોય નહીં, પણ પ્રારબ્ધ પ્રતિબંધપણે હોય, એમ છતાં પણ તેથી નિવર્તવારૂપ પરિણામને પામે એમ નાનીની રીત હોય છે. એ જે રીતનો આશ્રય કરતા આ 3 વર્ષ થયા વિશેષ તેમ કર્યું છે, અને તેમાં જરૂર આત્મદશાને ભૂલાવે એવો સંભવ રહે તેવો ઉદય પણ જેટલો બન્યો તેટલો સંપરિણામે વેદ્યો છે. શું કહે છે? નાની પુરુષને આત્મ પ્રતિબંધપણે સંસાર સેવા હોય નહીં. નાની પુરુષોને આત્માને કંઈ નવો બંધ થાય, એટલે કે આત્મ પરિણામને હાનિ પહોંચે, નવા કર્મ બંધાય, એ રીતે સંસાર સેવા હોય નહીં. સંસારના કોઈ પણ કાર્ય તો જ્ઞાની કે અજ્ઞાની બંનેને કરવા પડે છે, એવા ઉદય હોય તો. પણ નવા બંધ થાય એમ સંસાર સેવા હોય નહીં, પણ પ્રારબ્ધ પ્રતિબંધપણે હોય. પ્રારબ્ધ જ્ઞાનીઓને પણ તેવું હોય તો સંસારમાં રહેવું પડે. જેમ કે મોટે ભાગે બધા તીર્થંકરોને પણ રહેવું પડ્યું છે. ભગવાન ઋષભદેવને તો કેટલો કાળ સંસારમાં રહેવું પડ્યું. 83 લાખ પૂરવ ઘર વાસે, બસિયા પરિકર યોગતાજી.
83 લાખ પૂરવ. એક પૂરવ કેટલો હોય? 84 લાખ મલ્ટીપ્લાય વિથ, એટલે 84 લાખ અને 84 લાખ સાથે ગુણાકાર કરવાથી જે સંખ્યા આવે તે એક પૂરવ. કેટલા વર્ષ થાય? કરોડો વર્ષ. એક પૂરવ. એવા 84 લાખ પૂરવનો ભગવાનનું આયુષ્ય હતું. તેમાંથી 83 લાખ પૂરવ તો ભગવાનના ઘરમાં જ ગયા. તો શું ભગવાનને ઘરમાં આમ આનંદ આવતો હતો? રુચિ હતી? પણ એવા ઉદય હતો. એવો મોટા ભાગે દરેક તીર્થંકરોને રહેવું પડ્યું છે. ભગવાન મહાવીરને 30 વર્ષ રહેવું પડ્યું. કયા કોને નહીં રહેવું પડ્યું? ઘર માંડવું પડ્યું, લગ્ન પણ કરવા પડ્યા છે. ભગવાન ઋષભદેવ 100 પુત્ર હતા. એ બધું કર્માધીન ઉદય છે. તે ઉદય જોઈને ઉદાસપણું ભજે તો શું સ્થિતિ થાય? સમભાવે તેથી નિવર્તવારૂપ જ્ઞાનીની રીત હોય છે. કૃપા લખે છે. એટલે નવા બંધ ન થાય એવી રીતે ગમે તેવું ઉદય આવે તો એ ક્ષમતા એ ભોગવી શકે છે. તે છે જ્ઞાનનું બળ. ઉદય ભોગવે સમકીતિ કરે ન નૂતન બંધ મહિમા જ્ઞાન વિરાગતી. આત્મજ્ઞાન છે, સાથે અત્યંત તીવ્ર વૈરાગી છે. તેથી ગમે તેવી સ્થિતિમાં પણ એ જ્ઞાતા દ્રષ્ટા રહી શકે છે, અલિપ્ત રહી શકે છે. જ્યારે આપણા જેવા જ્ઞાનીઓ નિમિત્તાધીન વૃત્તિ છે, તરત નિમિત્તને આધીન થઈ જાય છે. એટલે આપણને માટે નિરંતર સત્સંગમાં રહેવા કહ્યું. નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શોક થાય છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે ઇત્યાદિ કેટલું લખીને છેલ્લે શું કહે? તેવા જીવોએ તે નિમિત્તનો ત્યાગ કરવો ઘટે છે અને નિત્ય પ્રતિ સત્સંગ કરવો ઘટે છે. કેમ કે જેવા નિમિત્ત એવા ભાવ થઈ જાય. આપણી નિમિત્તાધીન વૃત્તિ છે. માટે મહાપુરુષો સત્સંગને સર્વથી શ્રેષ્ઠ સાધન કહે છે. જ્ઞાની પુરુષને આત્મ પ્રતિબંધપણે સંસાર સેવા હોય નહીં, પણ પ્રારબ્ધ પ્રતિબંધપણે હોય. એમ છતાં પ્રારબ્ધના કારણે સંસારમાં એમને રહેવું પડે, છતાં પણ તેથી નિવર્તબા રૂપ પરિણામને પામે. એટલે નવા ન બંધાય એવા પરિણામને પામે એમ જ્ઞાનીની રીત હોય છે. જે રીતનો આશ્રય કરતા, એટલે કે તે રીત શીઘ્રપણે અમારા કર્મ ભેદી લેવાય અને અમે છૂટા થઈએ, એમ જે રીતનો આશ્રય કરતા હાલ 3 વર્ષ થયા વિશેષ તેમ કર્યું છે. ઘણી ઉપાધિ ભોગવી છે, જાણે વહેલું પતી જાય એમ વિશેષ તેમ કર્યું છે. અને તેમાં જરૂર આત્મદશાને ભૂલાવે એવો સંભવ રહે તેવો ઉદય પણ જેટલો બનો તેટલો સંપરિણામે વેદ્યો છે. શું કરીએ? જે ઉદય આવ્યા તેને એમ ક્ષમતાએ ભોગ્યું છે. જ્ઞાનીની દ્રષ્ટિ કેવી છે તે બુદ્ધામૃત ભાગ 3 પત્રાંક 816 પાનું 679 કૃપાલય જણાવે, પૂજ્ય શ્રી બ્રહ્મચારી કહે છે, પત્ર સુદામાં પત્રાંક 816 છે, પાનું 679. પત્રાંક 816 કહે છે, હોત આસવા પરિસવા નહીં ન મેં સંદેહ, માત્ર દ્રષ્ટિ કી ભૂલ હૈ ભૂલ ગયે ગતેહ. હોત આસવા પરિસવા. આસવા એટલે આશ્રવ, પરિસવ એટલે સંવાદ. નહીં મેં સંદેહ, જ્ઞાનીને આશ્રવના કારણોમાં પણ સંવર થાય. એટલે જે ઉપાધિ કૃપાલદેવ ભોગવે તે આપણા જેવાને ત્યાં બંધન થાય, જ્યારે એમને ત્યાં પણ છૂટવારૂપ થાય. એ ભગવાન તીર્થંકરો આપણે લાગે કે ઘરમાં રહ્યા પણ ત્યાં એમનો વૈરાગ કેટલો પ્રબળ. તો કૃપાલ કે 1000 વર્ષના આત્મજ્ઞાની સંયમી મુનિનો કેવો વૈરાગ્ય હોય.
જંગલમાં રહેતા હોય, કેવી ઉચ્ચ દશા હોય. તેથી પણ વિશેષ વૈરાગ્ય તો ભગવાન તીર્થંકરોને ઘરમાં હોય ત્યારે હોય છે. હવે ક્યાંથી એમને સંસારમાં રુચિ અલ્પ માત્ર ન હોય, પણ જે જ્ઞાન ધ્યાનથી કર્મ ખપાવી શકે તો ખપાવી દે, પણ જે ભોગવવા જ પડે નિકાચિત હોય તે પણ તેને ભોગવવાની રીત હોય છે. એટલે એમને આવા આશ્રમના કારણોમાં પણ સંવર હોય છે. હોત આસવા પરિસવા નહીં ને મેં સંદેહ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. માત્ર દ્રષ્ટિ કી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહ, દ્રષ્ટિની ભૂલ છે. જે આપણે રીતિ ભૂલી ગયા છે. કેવી દ્રષ્ટિ રાખવી જોઈએ? દ્રવ્ય દ્રષ્ટિ, આત્મદ્રષ્ટિ જે જ્ઞાનીઓનો હોય છે ને આપણી છે પર્યાય દ્રષ્ટિ. આ સ્ત્રી છે, આ પુરુષ છે, આપણને એવું દેખાય છે. નાનીને તો પ્રભુ છે કે આ તો બધા મળના છે, કે અમને તો પહેલાં આત્મા દેખાય. આ કોને લઈને બધા અહીંયા બેઠા? આમાં ચેતન રામ આત્મા પ્રગટ છે, પ્રત્યક્ષ છે. તેથી આ બધા જીવિત દેખાય છે. એમને પહેલાં આત્મા દેખાય, કેમ કે એમના અંતરમાં ભેદ પડી ગયો છે. એટલે દ્રવ્ય દ્રષ્ટિના કારણે એમને રાગદ્વેષ થતા નથી, અને આપણી પર્યાય દ્રષ્ટિ હોવાથી આપણે નવા બાંધીએ છીએ. એ જ ભાવ કૃપા બ્રહ્મચારીજીએ પત્રમાં સમજાવે છે. આશ્રવ એટલે કર્મ આવે તેવા ભાવ અથવા તેવા બાહ્ય નિમિત્તો. કર્મ આવે તેવા ભાવ થાય તો જરૂર જ્ઞાની કે અજ્ઞાનીએ કર્મ આવે જ એવો સિદ્ધાંત છે. કર્મ આવે તેવા ભાવ થાય નિમિત્તને આધીન. આપણને જેમ રાગદ્વેષના ભાવ થઈ જાય છે તેમ જ્ઞાનીને પણ થાય તો એને પણ બંધ થાય જ. કર્મનો સિદ્ધાંત બધા માટે એક છે. કૃપાલ કે અબંધ અવિષમ ભાવ વિના અબંધપણા માટે અમને પણ બીજો કોઈ અધિકાર નથી કે ભાઈ અમે જ્ઞાની થઈ ગયા એટલે હવે અમે રાગદ્વેષ કરીએ તો ચાલે, ન ચાલે. કર્મ તો જળ વસ્તુ છે, જેવા ભાવ થાય તેવા બંધ પડે જ. પછી જ્ઞાની કે અજ્ઞાની જન બધાને કર્મ બંધાય. એટલે કર્મ આવે તેવા ભાવ થાય, એટલે કે રાગદ્વેષના ભાવ જેને થાય તે જ્ઞાની કે અજ્ઞાની ગમે તે હોય એને કર્મ બંધ થાય જ એવો સિદ્ધાંત છે. પણ નિમિત્તો પૂર્વ કર્મને યોગે કર્મ બંધાય તેવા મળી આવે તો પણ નાની પુરુષો જાગ્રત હોવાથી તે નિમિત્તોમાં તદાકાર નહીં થતા મનને પલટાવી સમભાવ કે શુભ ભાવમાં લઈ જાય છે. ગમે તેવા નિમિત્ત હોય પણ એમની આત્મદ્રષ્ટિ એટલી બળવાન ઉપયોગ છે. ઉપયોગ એ જ સાધના છે, ઉપયોગ એ જ ધર્મ છે. એમનો હંમેશા આત્માકાર ઉપયોગ છે. આત્માને કદી ભૂલતા નથી. એટલે સદૈવ એમની આત્મદ્રષ્ટિ છે. એટલે એથી જાગ્રત રહેતા હોવાથી નિમિત્તોમાં તદાકાર નહીં થતા મનને પલટાવી સમભાવ કે શુભ ભાવમાં લઈ જાય છે. તેથી શુભાશુભ કર્મનો કે અશુભ કર્મનો આશ્રવ થતો રોકાય છે. એટલે એમને અશુભ કર્મ બંધ થતો નથી. તે બી દશાને પરિસવા એટલે સંબર કહેવાય છે. નવા કર્મ ન બંધાય તેવા ભાવ થાય ત્યારે પહેલાં બાંધેલા કર્મ ઉદયમાં આવી નિર્જરી જાય. સંસારી કે જ્ઞાની બધાને કર્મનો ઉદય તો હોય જ પ્રતિ સમય એ કર્મ ઉદયમાં આવે ને ખરી જાય. હવે એ ઉદયમાં જો આપણને રાગદ્વેષ જેને થાય તે નવા બાંધે, જ્ઞાનીને થતા નથી, એટલે એને બંધ નથી. જ્ઞાન વૈરાગી શક્તિ ઉદય ભોગવે, સમકીતી પણ ઉદય ભોગવે, પણ કરે ન નૂતન બંધ, નવીન બંધ ન કરે. કેમ કે મહિમા જ્ઞાન વૈરાગ્ય, આત્મજ્ઞાન અને વૈરાગ્ય જાગ્રત હોવાથી એને નવીન બંધ નથી. એટલે નવીન બંધ ન થાય તો અહીંયા કે છે બંધન થવાનું પહેલા બાંધેલા કર્મ ઉદયમાં આવીને નિર્જરી જાય. નવા ન બંધાય તો શું થાય? જૂના બાંધેલા પ્રતિ સમયે નિર્જરી રહ્યા છે. તો કે છે બધા કર્મ તો છૂટી જ રહ્યા છે, તો આત્માનો મોક્ષ કેમ નથી થતો? પણ આ નવા બાંધી લે તેનું શું? એટલે આપણને છૂટતા જ નથી જન્મથી. જૂના ભોગવીએ, નવા બાંધીએ. દેણદારી પૂર્વની હોય
તે અહીંયાથી 5 લાખ લાવ્યા તો ભાઈ હવે શું કરીએ, પૈસા છે નહીં, ચલો બીજા પાસે લઈ લીધા અને એને આપી દીધા. એટલે પેલો તો હિસાબ ચૂકતે થઈ ગયો અને અહીંયા પાછો ઊભો ને ઊભો છે. એવું આપણું છે. નવા કર્મ બાંધીએ, જૂના ભોગવીએ, જ્યારે જ્ઞાની નવા બાંધતા જ નથી. આ પ્રકારે જ્ઞાની પાસે એવી યુક્તિ છે કે તેના બળે તે બંધન થાય તેવા પ્રસંગોમાં પણ બંધન છૂટે અને નવો બંધ ન પડે તેવા ભાવમાં રહી શકે છે. બંધન થવાનું કારણ દ્રષ્ટિની ભૂલ છે. માત્ર દ્રષ્ટિ કી ભૂલ है. આપણી દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ છે, અથવા દેહ દ્રષ્ટિ છે, અથવા પર્યાય દ્રષ્ટિ છે, જે જ્ઞાનીની દ્રવ્ય દ્રષ્ટિ છે. પ્રભુશ્રી વારંવાર કહે દ્રવ્ય દ્રષ્ટિ કેળવો, બધામાં આત્મા જોવાનો કે અભ્યાસ કરવો. બધા આત્મા છે, આ તો જડ છે, બધું મળદું છે શરીર. એ દ્રષ્ટિ જો અંતરમાં આપણને સમજાય કે દ્રઢ થાય તો પછી આ મળદું છે, સપ્ત દુર્ગંધમય ધાતુનું મળમૂત્રની ખાણ, તો પછી કહેते ધીમે ધીમે રાગ દ્વેષ ઓછા થાય. અને જ્ઞાનીની આ રીત છે. બંધન થવાનું કારણ દ્રષ્ટિની ભૂલ છે. પગ મૂકતા પાપ છે, જોતા ઝેર છે અને માથે મરણ રહ્યું છે, એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર. કૃપાલદેવ પુષ્પમાળામાં આ વાક્ય લખ્યું, જોતા ઝેર છે. આપણે જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં શું થાય? રાગ દ્વેષ થાય. આ બહુ સારું છે. તમે ક્યાંથી લાવ્યા? કપડું હોય, શર્ટ હોય, સાડી હોય, તમે ક્યાંથી લાવ્યા? એવો ભાવ એને જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં રાગ થાય છે, મોહ થાય છે, કાં દ્વેષ થાય છે. એટલે પગ જોતા શું છે? ઝેર છે. પેલું ઝેર તો એક જ ભાવ મારે, અને આ મોહ ભવો ભવ મારે. જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં રાગ થતો હોય તો કેવી દ્રષ્ટિ થાય, કેટલો દુઃખી થાય છે. મોહ કર્યા જ કરે, હાથમાં કંઈ ના આવે, કર્મ વાંધ્યા કરે. જોતા ઝેર છે અને માથે મરણ રહ્યું છે, પગ મૂકતા તો પાપ છે. જ્યાં ત્યાં હિંસા છે. આ વાતને બ્રહ્મચારીનો અંતિમ પત્ર છેલ્લો, દેહ છૂટતા પહેલે દિવસે લીખેલો, એમાં લખે છે કે ભગવાને વિતરાગ મુર્દામાં પગ ઉપર પગ મૂકી દીધા. કેમ? તો કે આ જગતમાં ક્યાંય જવા જેવું નથી. પગ મૂકતા પાપ છે. હલન ચલન હાથથી પણ કંઈ કરવાનું બંધ કરીને હાથ પર હાથ મૂકી દીધા કે આ દુનિયામાં કાંઈ કરવા જેવું નથી. માત્ર કર્મબંધ જ થાય એટલે એ પણ હાથ પર હાથ મૂકી દીધા. અને આંખો વળી બંધ કરી દીધી કે નાક પર સ્થિર કરી દીધી. શા માટે? કે આ જગતમાં કાંઈ જોવા જેવું નથી, જાણવા જેવું બી નથી. કૃપાલ કે જે જાણવા જેવું છે તે જીવે જાણ્યું નહીં, અને બાકી તો બધું ભૂલવા જેવું છે, કંઈ જાણવા જેવું જ નથી. આત્માનું જ્ઞાન મેળવવું જોઈએ, એ કરતો નથી, અને સંસારનો મોહ વધે એવું જાણ કરે છે. જોતા ઝેર છે, માથે પગ મૂકતા પાપ છે, જોતા ઝેર છે અને માથે મરણ રહ્યું છે. માથે મરણ તો બધાને માથે ઝઝુમી જ રહ્યું છે. તારે માથે કોપી રહ્યો કાળ રે, ઊંઘતને કેમ આવે. એ પાણી પહેલા બાંધી લેને પાળ રે, ઊંઘતને કેમ આવે. પાણી પહેલા પાળ બાંધે તો કામ નહીં. પછી પૂલ આવે કે પછી શું થાય? કાંઈ નહીં પડે. આગ લાગે ને પછી કે હવે શું શોધે? પછી તો લાગે જ. એ બધી કોઈ પણ ઉપાય કરવા તો પહેલાં જ થાય. તે મરણ નથી આવે એના પહેલાં કે તમે કામ કાઢી લો. શું કરવાનું છે? શ્રદ્ધા દ્રઢ કરવાની છે. 6 પદની શ્રદ્ધા એ સમ્યક દર્શનનું કારણ કહ્યું. મુખ્ય નિવાસભૂત કે આ 6 પદમાં આપણે આ કરવાનું છે. કૃપાલય મળ્યા, જે અનંતકાળે નહીં મળે એવો સત્પુરુષનો યોગ થઈ ગયો. હવે એમની આજ્ઞા આરાધન છે. 6 પદની શ્રદ્ધા કરવાની છે. હું દેહથી ભિન્ન આત્મા છું. પહેલાં તો આત્મા છું, દેહ નથી, અને એ પણ દેહથી હું ભિન્ન છું. બીજું પદ આત્મા નિત્ય છે, કરતા ભોગતા
જેવા કર્મ કરવું ભોગવવા પડે. પાંચું પદ આ બધા કર્મથી છૂટી શકાય એમ છે. અને છૂટવાનો ઉપાય ભક્તિ, સત્સંગ, સ્મરણ બસ એ કર્યા કરો તો બધું સીધું. આપણને બધું મળી ગયું. જે અનંત કાળે સત્પુરુષ મળ્યા છતાં કર્યું નથી એ હવે કરીએ તો બધું સીધું. એ શું કરવાનું છે? નિરંતર આપણો ઉપયોગ, હાલતા ચાલતા કામ કરતા ઉપયોગ એ સાધના કહ્યું. અથવા પ્રતિ સમય આત્મા કર્મ બાંધે છે એટલે એને કોઈને કોઈ સારા કામો જોડી રાખો, નહીં તો એ અશુભ કર્મ બંધ થશે જ. એ જ સાચવવાનું છે. એટલે શુદ્ધના લક્ષ્ય શુભમાં રહેવા કહ્યું છે. વિચારી આજના દિવસમાં પ્રવેશ કર. આમ ઝેરવાળી દ્રષ્ટિ કશાયને અજ્ઞાન દશાની દ્રષ્ટિ બંધન કરાવનાર છે. આપણી દ્રષ્ટિ વિષય વિકારવાળી અથવા કશાયવાળી છે. ક્રોધમાન માયાલોભ કરનારી એ અજ્ઞાન દ્રષ્ટિ મિથ્યાત્વના કારણે છે. તે જ જીવને કર્મબંધન કરાવે છે અને તે જ ભૂલ છે. આત્મદ્રષ્ટિ થાય તો દેહાદિક પર્યાય તરફ જોવાની ભૂલ, રાગ દ્વેષ અજ્ઞાનની ભૂલ ટળે. દેહાદી પર્યાય તરફ જોવાની ભૂલ જો મટે અને બધામાં આત્મા જોવાની દ્રષ્ટિ થાય તો કે છે રાગ દ્વેષ મટે અને અજ્ઞાન પણ ધીમે ધીમે નાશ પામે. કેમ કે આત્માની શ્રદ્ધા દ્રઢ થતા જતી જાય. અને જેને સત્સાધન, સ્મરણ મંત્ર વગેરેની આજ્ઞા મળી છે તે જો પરમ ગુરુની દશામાં વૃત્તિ રાખી વૈરાગ્ય દશા વધારે તો તે પણ અનાદિ પર્યાય દ્રષ્ટિ ઘટાડી કાં તો સ્મરણાદિ સાધનમાં રહેવાથી અશુભ ભાવ થવા ન દે અને પોતાના દોષ જોવાની ટેવ પાડી તેથી બચવા સદગુરુની અદ્ભુત દશાની સ્મૃતિમાં રહે તો આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થવાનો યોગ બની આવે. દ્રષ્ટિની ભૂલ છે તે ભૂલ ગયે તે આશ્રમના નિમિત્તોમાં ન લેપાય અને સમરમાં વૃત્તિ પ્રેરાય તેથી નિર્રા થાય. એવી દશા આપણને પણ પ્રાપ્ત થઈ છે. ન થાય એવું નથી. પુરુષાર્થ કરે એને થાય. એટલે કે નિરંતર સ્મરણ મંત્રમાં રહેવું આજ્ઞા મળી છે. એમાં મુખ્ય આજ્ઞા કૃપાલદેવની આ જ છે. મુખ્ય આજ્ઞા સહજાત્મ સ્વરૂપ પરમગુરુની છે. મંત્રની સ્વરૂપ ચિંતવન જે અનાજથી જીવ ભૂલી ગયો છે. અને બીજી બધી ક્રિયા એ સ્વરૂપ પ્રાપ્તિ માટે જ છે. જેણે આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું. અને સર્વ જાણવાનું ફળ પણ એકમાત્ર આત્મા પ્રાપ્તિ છે. બધું જાણીને આત્માની ઓળખાણ કરવાની છે. નાની પુરુષને આત્મા ઓળખે અમારે છે. જો પરમગુરુની દશામાં આપણી વૃત્તિ રહે તો કે અનાદિ પર્યાય દશી ઘટાડી અને આપણું પણ કલ્યાણ થાય. પરમ કૃપાળુ દેવનું જીવન જાણ્યું હોય તેને પ્રત્યક્ષ સમજાય એવું છે કે ભારે ઉપાધિના કામ તેમને કરવા પડતા. કૃપાળુની ઉપાધિ ઓછી છે ઉદય. એટલે સૌભાગભાઈને કહે તમે આ ઉદય જોઈને ઉદાસ પણ બચશો નહીં. કે વારંવાર સૌભાગભાઈ શું કરીએ, આવી સ્થિતિ છે, ઘર કેમ ચાલે, વારંવાર કૃપાલને લખ્યા કરે કે તમે આવું આ ભૂલી જાઓ. જે કંઈ આપણા કર્મના કારણે છે સંભાવે ભોગવી લો. બધું જ સમય આવીએ બધું ઠીક થશે. કર્મ મટી જશે, બધું સબળું. અને મહાપુરુષો તો શું કે જે આવા ઉદય છે તેમાં જ જીવને વૈરાગી રહે. આ જગતમાં જે પુણ્યનો ઉદય છે મોટે ભાગે સંસારી જીવોને જો પુણ્યનો ઉદય આ કાળમાં એ કર્મ જ બંધાવે. એમાં વિશેષ પુણ્ય હોય તો શું મોટા ભાગે પાપાનું બંધી પુણ્ય હોય છે આ કાળના જીવન. એટલે જેમ પૈસો વધે, અનુકૂળતાઓ વધે તેમ એનો મોહ વધે, સંસાર વધે, એની આકાંક્ષાઓ વધે, સંસારની ભોગવિલાસની. એ નવા કર્મ જ બાંધે એટલે વધારે નીચ ગતિઓ જાય. અને સત્પુરુષનો યોગ મળ્યો હોય એને પુણ્યનો ઉદય હોય તોય શું એવો ભાવ થવો જોઈએ. હોય તો ઠીક છે, હવે એ બધું જવાનું છે, એને કંઈ મહાત્મા ન લાગે. અને પાપનો ઉદય તો સમજે કે મારા પૂર્વ કર્મ નિર્જરે છે એમ એ સબળું જ લે છે. એમ કૃપાલદેવનું જીવન જાણ્યું હોય તેને પ્રત્યક્ષ સમજાય એવું છે કે ભારે ઉપાધિના કામ તેમને કરવા પડતા. માંડ વખત પત્ર વ્યવહારનો પણ બચતો તેવા આશ્રમના નિમિત્તોમાં બધા કર્મ બધા એવા નિમિત્તોમાં તેમણે આત્મા આરાધના સાધી
તે આશ્રમમાં સ્વંબરનો જ્વલંત દાખલો છે. જ્વલંત દ્રષ્ટાંત પ્રત્યક્ષ કે જેને ભારે ઉપાધિ ચારે બાજુથી કેવા કેવા પત્રો હજુ અંદર છે જે બહાર તો મૂક્યા ને તે વ્યવહારિક પત્રો, કેવી ઉપાધિ. બધા ભાગીદારો કહીને કે આડું કરીને સીધા ઘર ભેગા થાય. માકુભાઈ વડોદરાના કેટલી ચોખાની ગુણો લઈને બધો એટલો મોટો વેપાર કરીને જતા રહ્યા. ત્યાં પ્લેગ ચાલુ થયો. આ શું કરવું, ગુણીઓ પલડે છે, કોઈ જવાબદાર નથી. કૃપાલની ભાગીદાર એટલે બધું એમને માથે આવી પડે છે. કેટલી સંભાવે એ બધી કામ કર્યા છે. એ બધા વ્યવહારિક પત્રો તો હજુ અંદરથી, કેમ કે લોકોને પ્રયોજન નથી એનું. આવી ભયંકર ઉપાધિમાં ઉપયોગ ટકાવીને જે કામ કર્યા છે એમણે, એમ આ ભયંકર ભારે ઉપાધિના કામ તેમને કરવા પડતા માંડ વખત પત્ર વ્યવહારનો પણ બચતો તેવા આશ્રમના નિમિત્તોમાં તેમણે આત્મા આરાધના સાધી તે આશ્રમમાં સંવરનો જ્વલંત દાખલો છે. માત્ર દેહ દ્રષ્ટિની ભૂલ ટાળી તેમણે આત્મદ્રષ્ટિ પ્રાપ્ત કરી હતી અને આ બધા ઉદયને કર્મના ભોગવટા સમજતા હતા. આવ્યું છે અમારું જ બાંધેલું આવ્યું છે. કૃપાલ કે અમે કર્મ બાંધ્યા એ અમારો દોષ છે, કોઈનો દોષ નથી. એટલે સમભાવે ભોગવે જેથી છૂટાય એવું છે. એથી આપણે પણ આ પત્ર શા માટે સૌભાગભાઈને લખ્યો ને આપણને બધાને, કે બધાને તમારે આવવાના ઉદય, કોને નથી આવતા. સંસારી જીવોને સુખ દુઃખ તો હોય જ, પણ જે સંભાવ રાખશે તે છૂટી જશે અને હાય હાય કરશે, નવા બાંધશે, ફરી સંસાર વધશે અને કોઈ બાય ઝાલવા આવનાર નથી. પોતાના સગાવાળા એ દૂર ખસી જાય. સ્થિતિ આપણી નબળી આવે, કોઈ મદદ કરનાર ન મળે અને ખૂબ પૈસા વધી જાય તો બધા જ આ તો મારો ભાઈ છે, આ તો મારો કાકો છે, કેમ કે શેઠ છે. પૈસા હોય ત્યારે બધા પૂછે ને પૈસા ન હોય ત્યારે કોઈ ભાવ ન પૂછે. એક મોટા શેઠ હતા જેને બધા જ પૂછપૂછ કરે. હવે અમુક સમયે ભાગ્યો ઉદય કફોડી સ્થિતિ આવી ગઈ, બધું દિવાળું નીકળી ગયું એટલે કોઈ ભાવ જ ન પૂછે. ભાવ તો શું પૂછે, પણ સામે મળે તો કોઈ બોલાવે પણ નહીં, કોઈ જાણે કોણ હશે. એટલે કોઈએ પૂછ્યું તમે કોણ છો, તો કે હું તો સિદ્ધ ભગવાન જેવો છું, સિદ્ધ છું. સિદ્ધ કેમ સિદ્ધ ભગવાન, તો કે ભાઈ હવે એવું છે હું સિદ્ધ બની ગયો છું. સિદ્ધ ભગવાન છે ને એ બધાને જુએ છે, પણ એ સિદ્ધ ભગવાનને કોઈ જોતું નથી. એટલે હવે હું નિર્ધન બની ગયો એટલે હવે મારું સામું કોઈ જોતા નથી, હું બધાને જોઉં છું. એને જ માણસો હતા પણ આજે તો મને કોઈ બોલાવતું નથી. એમ બધા સુખના સગા છે, સુખમાં દુઃખમાં કોઈ આપણી બાંય ઝાલનાર નથી. માટે કે છે કે જાગૃત થઈ જાઓ અને પોતાનો સ્વાર્થ આત્માર્થ સ્વાર્થ સાધી લો, બીજા માટે ખોટી થવા જેવું નથી. નહીં તો આ આયુષ્ય તો પૂરું થઈ જશે વાત વાતમાં. અને આવી અદ્ભુત જોગવાઈ બધી હાથમાંથી ચાલી જશે. જ્યાં રહેવાનું થાય કર્મોદય, સવાર સાંજ ભક્તિ કરવી અને આખો દાડો જેટલું બને તેટલું મંત્ર સ્મરણ તો મનમાં રાખવું જ. આ ગુરુની અદ્ભુત આજ્ઞા છે, આપણા ગુરુની. સદાત્મ સ્વરૂપ પરમ, આ મારું સ્વરૂપ છે. બાકી કર્મોદય તો બધાને ભોગવવા પડશે, પણ નિરંતર આ રટણનો અભ્યાસ જો આપણે રાખ્યો તો આપણું જીવન ધન્ય છે, સફળ બની જશે. અને આમ કરવાથી જ આ દેહ દ્રષ્ટિ મટીને આત્મદ્રષ્ટિ થશે. માત્ર દેહ દ્રષ્ટિની ભૂલ ટાળી કૃપાળદેવે આત્મદ્રષ્ટિ પ્રાપ્ત કરી હતી. તેથી આશ્રમમાં સંબર તેમને થતો. પર્યાય દ્રષ્ટિ ટાળી દ્રવ્ય દ્રષ્ટિ જેને પ્રાપ્ત થાય છે તેને આશ્રમના થાનમાં સંવર નિદ્રા થાય છે. એ બંને લીટીનો ટૂંકો અર્થ છે. જી બ્રહ્મચારી કહે છે આ માત્ર દ્રષ્ટિની ભૂલ શું, પર્યાય દ્રષ્ટિને દ્રવ્ય દ્રષ્ટિ. દ્રવ્ય એટલે મૂળ દ્રવ્ય જોઈએ. આપણે કયું દ્રવ્ય છીએ? આત્મદ્રવ્ય, જીવ દ્રવ્ય. અને આ શરીર છે તે પૂદગલ દ્રવ્ય છે, જળ દ્રવ્ય છે. શરીર કંઈ જાણતું જ નથી, પણ આપણને શરીર છે એ જ એનું સ્વરૂપ સમજીએ છે. એ જો માન્યતા આપણા હૃદયમાં ટળી જાય અને વૈરાગ ઉપશમના બળે, નાની પુરુષના બોધ બળે, આમ તો વૈરાગી ટકે નહીં. સવાર સાંજ
અડધો કલાક જો વાંચન ધડતા એકદમ એકાગ્ર ચિત્તી કર્યું હોય તો એની અસર આપણને આખો દિવસ રહે અને વૈરાગ્ય ઉત્સમ બળવાન રહે, ક્યાંય મન લેપાય નહીં. અથવા એવો જેવો અભ્યાસ એનો તો એની એ દ્રષ્ટિએ કેળવી શકે, આત્મદ્રષ્ટિ, તો એને નવો બંધ ન થાય. એટલે કૃપાલને તો એ ઉચ્ચ દશા અદ્ભુત પુરુષ છે, ઘણી ઊંચી દશા. એટલે પર્યાય દ્રષ્ટિ એમની દ્રવ્ય દ્રષ્ટિ થઈ હતી ને પ્રભુશ્રીજી આપણને એ જ કરવા કે છે. હંમેશા દ્રવ્ય દ્રષ્ટિ કેળવો તો તમારે 15 ભાવથી વધારે મોક્ષ સંસાર ન રહે, એટલે કે આત્મજ્ઞાનનું કારણ થશે. એ અનાદિનો અભ્યાસ છે દેહ દ્રષ્ટિનો, તો એકદમ નહીં જાય. અનાદિથી હું દેહ છું જે બ્રહ્મ જાય નક્કી થયેલું છે અને હમણાં પણ એ જ છે. પણ એ ભગવાન આપણને કૃપાળદેવે અદ્ભુત વસ્તુ આપી છે, અદ્ભુત, એ ક્યાંય ન મળે. એની જો આજ્ઞા ઉઠાવીએ તો આજે પણ કામ થાય એવું છે. હવે અહીંયા કૃપાળદેવ અહીંયા કહે છે કે અમે પણ આ ઉપાધિ તો વેદી છે, તમને છે તેવી અમને છે, એટલે ઉદય જોઈને ઉદાસ પણ બચશો નહીં. સ્વસ્તિ શ્રી સાયલા શુભ સ્થાને સ્થિત. સ્વસ્તિ શ્રી એટલે શું? સ્વસ્તિ શ્રી એટલે સ્વસ્તિ એટલે મંગળ સૂચક આ શબ્દ છે, જે પહેલાં પત્રો લખતા પહેલાં લખાતો અને એનો અર્થ થાય છે કલ્યાણ થાવ, તમારું ભલું થાવ. એ સ્વસ્તિ શ્રી સાયલા ગામ છે, શુભ સ્થાને સ્થિત, મુમુક્ષુજને પરમ હિતસ્વી. મુમુક્ષુજને પરમ હિતસ્વી. સૌભાગભાઈ એટલા બધા ભલા માણસ હતા, એવું કોમળ હૃદય હતું, બધાનું ભલું ઈચ્છતા હતા. સર્વજીવ પ્રત્યે પરમાર્થ કરુણા દ્રષ્ટિ છે જેની કૃપાલદેવ લખે છે. આ સૌભાગભાઈને વિશેષ કૃપાલદેવ જેટલી યોગ્યતા હોય એટલું જ લખે, બિલકુલ એક શબ્દ બી એ વધારે નહીં લખે. પરમા દ્રષ્ટિ એમની કેવી હતી તે મણિલાલનો પ્રસંગ આપણે બધા જાણીએ છીએ કે જે વારંવાર દીક્ષા લેવા માટે ઘરથી ભાગી જાય છે ને કુટુંબીઓ વારંવાર એને શોધીને પકડી લાવે. હવે એને ઠેકાણે લાવવા માટે સૌભાગભાઈને કોઈએ કહ્યું તો કે કરીશું. એટલે જઈને મણિલાલને કે મણિલાલ તારે દીક્ષા લેવી છે? તો કે હા. દીક્ષા તો મારે લેવી છે. તો કે હા, તમે એમ કરો, ફલાણા ઠેકાણે આવી જાઓ અને હું ભાગીને ત્યાં આવી જાઉં, ઘરના કોઈને જાણે તેમ. તો સૌભાગભાઈ કે નહીં, એમ નહીં કરવા, ઘરના આના જાણે એમ ભાગીને ના વાય. તો કે શું કરીએ? તો સૌભાગભાઈ કે જો મણિલાલ આપણે એમ કરીએ, તું છે બાળક, તું કંઈ શાસ્ત્ર જાણતો નથી અને હું ગરડો થયો એટલે મારાથી પણ કંઈ થઈ શકે નહીં. પણ એક પુરુષ છે જેને દીક્ષા લેવી છે, તે છે મુંબઈમાં, અને એમનું શ્રીમદ રાજચંદ નામ છે. એમને તું લખ, એ બહુ શાસ્ત્રના જાણકાર છે. એટલે આપણી સાથે આવે તો આપણે વ્યાખ્યાન બધું એ કરે એટલે આપણું પણ સારું ગાડું ચાલે, આમ આપણો પંથ પણ વ્યવસ્થિત ચાલે. એટલે એમને લખ. તો મણિલાલ કે આપણે એમનું શું કામ છે? આપણે બે દીક્ષા લઈ જ લઈએ, એમની આપણે શું જડ છે? એમને લેવી હોય તો લેશે. એ સૌભાગભાઈ કે એમ નહીં, તું કાગળ તો લખ. તો એ મોટા માણસ છે, એમ કે મોટા માણસ જવાબ નહીં આપે તો તું લખી તો જો. એમ કરીને કેવી પરમાદર્શી સૌભાગભાઈને એમને લખાવ્યું. કૃપાલયનો જવાબ એવો આવ્યો કે જે વારંવાર ઘરથી ભાગી જાય દીક્ષા લેવા માટે, સાવ વિચાર ફરી ગયો. એક પત્ર વાંચીને કૃપાલયના શું વચનો હશે, શું સોંસરા એને ઉતરી ગયા. એ આત્મા પ્રદેશને લૂંછાઈને જે વાણી આવી, સાવ મન ફરી ગયું. સૌભાગભાઈને કે મણિલાલ કે સૌભાગભાઈ આ પત્ર આવ્યો, પણ હવે તો માનું મન ફરી ગયું છે. કેમ, શું થયું? આ પત્ર વાંચીને મને એમ થયું કે હવે મારે તો દીક્ષા નથી લેવી, કેમ કે એના પ્રમાણે મારી યોગ્યતા નથી એટલી. પણ તમારે લેવી હોય તો તમે લો. સૌભાગભાઈ મારે ક્યાં દીક્ષા લેવી છે? મારે તો તું વાર ભાગ કરે એના માટે કરવું. તો એમ આ દ્રષ્ટિ કેવી પરમાદર્શિકોનું ભલું કરવું છે, એમ એને પણ ઠેકાણે લાવી દીધો.
12 કસાય ગયા પછી દીક્ષા આવે. 3 ચોકડી અનંતાનુની અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની માત્ર સંજ્વલન કસાય રહે ત્યારે એ મુનિપણાને યોગ્ય થાય છે. તો એ ક્યાં છે? અનંતાનુવધી ગયા નથી તો પ્રત્યાખ્યાની અપ્રત્યાખ્યાની ક્યાં વાત છે? બહુ ઊંચી વાત છે. દીક્ષા એ મોક્ષનો સાવ નિકટ ઉપાય છે, મુક્તિનો. શીઘ્ર મુક્તિ થાય, પણ કેવી દીક્ષા? જેવી ભગવાન મહાવીરે કહી તેવી સંપૂર્ણપણે યોગ્યતા આવીએ તે હોય તો જ વગર દોષે અતિચારે દીક્ષા પાડી શકાય અને શીઘ્ર મુક્તિ થાય. પણ આવી રીતે માત્ર ભેસ બદલે કંઈ કલ્યાણ ન થાય. ઉડતું આજ્ઞાના ભંગ દોષિતમાં પડીને વધારે સંસાર વધારીને દુર્ગતિ થાય. એટલે અહીંયા કે છે શ્રી સાયલે શુભ સ્થાનેથી મુમુક્ષુજીવને પરમ હિતસ્વી, મુમુક્ષોને પરમ હિતકારી, સર્વજીવ પ્રત્યે પરમાર્થ કરુણા, એટલે કે સર્વોનું કલ્યાણ, સર્વજીવ કલ્યાણને પામો એવી સૌભાગભાઈની દ્રષ્ટિથી. કૃપાલદેવ જ્યારે એમના ઘરે આવે, એમની કેટલી 5 કે 7 કે 8 કેટલી દીકરીઓ હતી, 5 કે, એમને બધીને બોલાવી લે. કૃપાલદેવ આવ્યા, ઘરે આવવાના હોય, એમના સાયલા બધાને બોલાવે, કુટુંબીઓને, જાણે એમનું કલ્યાણ થશે. એમ સર્વજીવ પ્રત્યે પરમાર્થ કરુણા દ્રષ્ટિ છે જેની, એવા નિષ્કામ કૃપાલદેવ કે એમને કોઈ બીજી કામના નથી, માત્ર જીવોનું કલ્યાણ થાય એવી નિષ્કામ ભક્તિમાન શ્રી ભક્તિમાન. કૃપાલદેવ શું લખે? સૌભાગ પ્રેમ સમાધિમાં છે. પ્રેમ સમાધિ, પેલી આત્મ સમાધિ તો આગળ છે, પણ એ પ્રેમ સમાધિ વગર આત્મ સમાધિ નહીં આવે. અત્યંત ભક્તિ છે કૃપાલદેવ પ્રત્યે સૌભાગભાઈને. એવા નિષ્કામ ભક્તિમાન શ્રી સૌભાગ્ય પ્રત્યે 44 વર્ષનો ફરક છે. કૃપાલદેવ 22 વર્ષના નવજવાન છોકરા જેવા અને પેલા 66 વર્ષના. ભક્તિમાન શ્રી સૌભાગ્ય પ્રત્યે શ્રી મોહમય સ્થાનેથી ના નિષ્કામ, એ પણ નિષ્કામ પુરુષ છે. કોઈ કામના નથી મનાવા પૂજાવાની નહીં. નોય પૂજા દીની જો કામના રે, નોય વાલું અંતર ભવદુઃખ, અમને અંતરમાં ભવદુઃખ વાલું નથી કે તમને મૂળ માર્ગને બદલે કુલ માર્ગ કે બીજો ખોટો માર્ગ બતાવી દઈએ જેથી તમે ભટકો અને એના ફળમાં અમે ભટકીએ, એવો અમને ભવદુઃખ વાલું નથી. મૂળ માર્ગ બતાવી છે, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, પણ કરી વૃત્તિ અખંડ સન્મુખ. અમે જે કહીએ સ્થિર થઈને શું કહીએ સાંભળો, પછી એની તુલના કરો શાસ્ત્રો સાથે. તે મારું કહેવું યથાર્થ છે કે નહીં, યથાર્થ લાગે તો ગ્રહણ કરો. એમ મોહમય સ્થાનેથી નિષ્કામ વિનયપૂર્વક યથાર્થ પ્રાપ્ત થાય. સંસાર ભજવાના આરંભ કાળથી કૃપાલદેવ જેવા સૌભાગભાઈને કેટલી નમ્ર ભાવે પોતાના થયેલા દોષોને ખમાવે. આ સંવત્સરી 2 દિવસ પહેલા કહી છે, એટલે ક્ષમાપનાનો પત્ર લખે છે. એથી આપણે કેવા કોમળ પરિણામ રાખવા જોઈએ એ આપણા માટે હવે સમજવું. સંસાર ભજવાના આરંભકાળથી, સંસાર ક્યાંથી આપણે ભજીએ છીએ? આરંભકાળ ક્યાંથી છે? અનઆદિ, જેની કોઈ આદિ જ નથી. અનંત કાળથી આપણે આ સંસારમાં જ છીએ. કોઈ કાળે કર્મ થયો નથી, અને કર્મ જ્યાં છે ત્યાં સંસાર છે જ. 4 ગતિરૂપ સંસાર છે. 4 ગતિમાં જ જીવ હોય જ્યાં સુધી કર્મનો સંબંધ છે. સંસાર ભજવાના ઠેઠ આરંભકાળથી, અનાદિકાળથી તે આજ દિન પર્યંત, હમણાં સુધી તમ પ્રત્યે જે કંઈ અવિનય અમારો થયો હોય, અભક્તિ અને અપરાધાદિ દોષ ઉપયોગપૂર્વક કે અનુપયોગે થયા હોય તે સર્વ અત્યંત નમ્રપણે ખમાવું છું. કે અત્યંત નમ્ર ભાવથી ખમાવું છું. આવા મહાપુરુષોની કેવી દ્રષ્ટિ છે! કંઈ પણ દોષનો અંશ રહે તો એ ભાવ પાછા ભોગવવા પડે. એટલે બધું જ ખાતું એમને ચૂકતે કરવું છે. ઉપયોગ કે અનુપયોગે જે કંઈ પણ ભૂલ થઈ હોય તે સર્વની માફી માગું છું.
નમ્ર ભાવથી, વિનય ભાવથી. શ્રી તીર્થંકરે જેને મુખ્ય એવું ધર્મ પર્વ ગણવાનું યોગ્ય ગણ્યું છે, શ્રી તીર્થંકર ભગવાને આ મુખ્ય ધર્મ પર્વ તે પર્યુષણ આરાધના, એનો આ અંતિમ દિવસ જે બધા જીવોને 84 લાખ જીવન વગેરેને ખમાવ્યા છે, એવું જે ધર્મ શ્રી તીર્થંકરે જેને મુખ્ય એવું ધર્મ પર્વ ગણવાનું યોગ્ય ગણ્યું છે, એવી સંવત્સરી, સંવત્સર એટલે 1 વર્ષ, સંવત્સરી આ વર્ષ સંબંધી વ્યતીત થઈ કોઈ પણ જીવ પ્રત્યે, સૌભાગવહી પ્રત્યે જ નહીં, 84 લાખ જીવોને આપણે ખમાવીએ, કોઈ પણ જીવ પ્રત્યે, કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે, કોઈ પણ પ્રકારે, કોઈ પણ કાળને વિશે, ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન, જે કંઈ પણ કાળ કહો, કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે, કોઈ પણ કાળને વિશે અત્યંત, અત્યંત સંપૂર્ણપણે અલ્પ પણ દોષ કરવો યોગ્ય નથી. અલ્પ પણ દોષ કરવો, કેમ કે કંઈ પણ દોષ જો રહી ગયો તો એ ભોગવવા માટે ફરી જન્મ લેવો જ પડશે. આની સાથે સંબંધ કરવા પડશે. જ્યાં રાગદ્વેષ કર્યા હોય ત્યાં રાગના પણ દ્રષ્ટાંતો નેમિનાથ ભગવાનના રાજુલ સાથેના કેટલા ભાવ ચાલ્યા, એમને 9 ભાવ કંઈ ચાલ્યું છે. દ્વેષના દ્રષ્ટાંતો પણ ઘણા છે કે કેટલાય ભાવો સુધી, એટલે કેવળી, ત્યાં કેવળીને પછી કેવળી થયા, એને 10 ભાવ સુધી વેર ચાલ્યું. મા થઈને મારે, પત્ની થઈને મારે, બહેન થઈને, ભાઈ થઈને મારે, આમ દ્વેષના સંસારો ભાવ ચાલે છે. અંશ માત્ર કોઈ પ્રત્યે રાગ કે દ્વેષ રહી ગયો તો એ ભવો ભાવ એને ફરી જન્મ લેવા પડે છે. એટલે કૃપાલ કે કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે, કોઈ પણ કાળને વિશે અત્યંત અલ્પ પણ દોષ કરવો યોગ્ય નથી. એવા ભાવ થવાથી આત્મા કેટલો કોમળ થઈ જાય. અને કોમળ કરુણાદિ ગુણ, મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા, સુવિચાર, કરુણા, કોમળતાદિ ગુણ પ્રથમ ભૂમિકા થા. આ તો હજુ પહેલી ભૂમિકા છે. તો આવા ભાવો આપણે હોય કોઈ જીવ પ્રત્યે નહીં, બધા મૈત્રી ભાવ, બધાથી મૈત્રી ભાવ. જગત में मेरा सब जीवों से नित्य रहे, वैर पाप अभिमान छोड़ दे, नित्य ने मंगल गावे. એમ હંમેશા સર્વજીવ પ્રત્યે મૈત્રી ભાવ, મૈત્રી ભાવ, પ્રમોદ ભાવ, માધ્યસ્થ ભાવ, કરુણા ભાવ, આત્મજ્ઞાન પ્રાપ્તિની 4 ભાવનાઓ છે યોગ્યતા આપનારી. એવી વાત પાછું એમાં શું લખે, કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે, કોઈ પણ કાળને વિશે અત્યંત અલ્પ પણ દોષ કરવો યોગ્ય નથી. એવી વાત જેને પરમોત્કૃષ્ટપણે નિર્ધાર થઈ છે, એવા ચિત્તને નમસ્કાર કરીએ છીએ. ચિત્ત એટલે મન, મન એટલે ભાવ મન. આત્મા પોતે જ છે, દ્રવ્ય મન તો જળ છે. એટલે પોતાના આત્માને પોતે નમસ્કાર કરે છે કે એવી અમારા ચિત્તમાં એવું દ્રઢ થયું છે કે કોઈ પણ જીવ પ્રત્યે અમારે અલ્પ માત્ર પણ દોષ કરવો નથી. એવી વાત જેને પરમોત્કૃષ્ટપણે નિર્ધાર થઈ છે, એવા ચિત્તને નમસ્કાર કરીએ છીએ. અને એ જ વાક્ય માત્ર સ્મરણ યોગ્ય એવા તમને લખ્યું છે. સ્મરણ યોગ્ય, કેટલી યોગ્યતા હશે એમની. એવા સ્મરણમાં લાવાય એવી વાત માટે તમને પણ મેં આ લખી છે કે તમે પણ એવું કરો. અલ્પ પણ દોષ કોઈના પ્રત્યે કરવો યોગ્ય જ નથી. કે જે વાક્ય નિઃશંકપણે તમે જાણો છો, તમે નથી જાણતા એવી નથી, છતાં પણ સ્મૃતિ આપી છે. અને કૃપાલનું હૃદય તો કેવું કોમળ છે. એક લીલોતરી માએ બાળક હતા ત્યાર તો એક તુરિયા કે છોલવા કહ્યું તે છોલે છે ને રડવું, આંખમાંથી આંસુ પડે. માને થયું કે આ શું, એ આટલું કામ સોંપ્યું, એમાં રડવું આવડે, રડવું આવે. પણ હવે કૃપાલદેવ શું કે આ મારા હાથે આ જીવો કપાય છે. કેટલી કરુણા દ્રષ્ટિ છે, અંતઃકરણ કેટલું કોમળ છે. કાવીઠાના પ્રસંગમાં
એક જણ ઘાસના ભારા પર બેઠા છે, તો કે ભાઈ ઉઠો, એમ પર નહીં બેસો, જીવો દબાય છે નીચે. એવી જેની દ્રષ્ટિ છે, આવું જોવાતું નથી કે જે વાક્ય નિશંકપણે તમે જાણો છો. રવિવારે તમને પત્ર લખી તેમ જણાવ્યું હતું, તથાપિ તેમ થઈ શક્યું નથી, તે ક્ષમા કરવા યોગ છે. તમે વ્યવહાર પ્રસંગની વિગત સંબંધી પત્ર લખ્યો હતો. સૌભાગભાઈએ પોતાની વ્યવહારિક વાતો પાછી લખી હશે. તેનો જવાબમાં કૃપાલે શું કે, તે વિગત ચિત્તમાં ઉતારવા અને વિચારવાની ઈચ્છા હતી કે ભાઈ વાંચીશું, વિચારીશું. તથાપિ તે ચિત્તના આત્માકારપણાથી નિષ્ફળપણાને પ્રાપ્ત થઈ છે. અમારું ચિત્ત એટલું આત્માકાર છે, આત્મામય છે, ચિત્તે બહાર આવતું નથી આત્મામાંથી. તો અમે શું વાંચીએ? કેટલી અંતરાત્મદશા અદભુત છે કૃપાલની. તથાપિ તે ચિત્તના આત્માકારપણાથી તે નિષ્ફળપણાને પ્રાપ્ત થઈ છે, અને અત્યારે કંઈ લખવું બનાવી શકાય એમ ભાસતું નથી. હજુ પણ તમે કંઈ એવું તમારા જવાબ વ્યવહારિક પત્ના આપી શકે એમ લાગતું નથી. જે માટે અત્યંત નમ્રપણે ક્ષમા ઈચ્છી આ પત્ર પરિસમાપ્ત કરું છું. સહજ સ્વરૂપ અમે કોણ છીએ? સહજ શુદ્ધ આત્મ સ્વરૂપ છીએ. તો અમને આ ક્યાંથી તમારો વ્યવહારિક પત્ર વંચાય? સ્વરૂપમાં રમીએ છીએ, સ્વરૂપાનંદ ભોગવીએ છીએ. એનું ટૂંકું વિવેચન પણ છે. આ પત્ર પૂરો થયો. વિવેચનમાં લખે છે, બ્રહ્મચારીજી કહે છે, બોધામૃત ભાગ 2 પાન 102 પત્રાંક 402 વિવેચન. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ 811 સંમત 2009. કૃપાલદેવ કહે છે કે અત્યારે જે પ્રારબ્ધનો ઉદય છે તેથી કંઈ જ્ઞાન જતું રહે એવું નથી. ગમે તેવો ઉદય છે, પણ કૃપાલદેવ કે કંઈ આપણું જે જ્ઞાન છે, સમ્યક જ્ઞાન, એ કંઈ જાય નહીં. કેમ કે એ મિથ્યાત્વ જવાથી જે જ્ઞાન પ્રગટ થયું એ મોહનીય કર્મનો ભેદ છે, એટલે કે દર્શન મોહન. અને આ જે ઉપાધિ છે તે ચારિત્ર મોહની છે. ચારિત્ર મોહનીનો ઉદય હોય તેથી કંઈ આત્મજ્ઞાન જતું રહે એવું નથી. ગમે તેટલી ઉપાધિ હોય, આત્મજ્ઞાન નહીં જાય. કૃપા નહીં જાય એટલે પેલામાં ઉપયોગ જાગ્રત હોય તો નહીં જાય. એને ભાઈ ઉપાધિ વધે એટલે જ્ઞાન જતું રહે એવું નથી. કૃપાલદેવ કહે છે કે અત્યારે જે પ્રારબ્ધનો ઉદય છે તેથી કંઈ જ્ઞાન જતું રહે એવું નથી. કલ્યાણ કરવું હોય તો થઈ શકે છે. ગમે તેટલી ઉપાધિ હોય, આપણે બધાની હોય, તો કે ભાઈ અમારે તો કંઈ પરમાર્થ સધાય નહીં, જો ઉપાધિ કેટલી છે, એવું કંઈ નથી. મન આપણા હાથમાં છે. હાથ મોઢેથી કામ કરો, મન તો લક્ષ તો ત્યાં રાખી શકાય. કલ્યાણ કરવું હોય તો થઈ શકે છે. અમારા ઉદયથી ગભરાવા જેવું નથી. એમનું ચિત્ત નિર્મળ થયું છે એ આત્માને જ જુએ છે. કૃપાલદેવનું ચિત્ત નિર્મળ થયું છે એ આત્માને જ જુએ છે. એ ભાવ એટલો દ્રઢ થઈ ગયો છે કે ફરી છૂટે જ નહીં. ક્ષાયક સંકિત થયું છે. સાતે પ્રકૃતિઓ મૂળમાંથી જતી રહી છે. એટલે કોઈ કાળે મિથ્યાત્વનો ઉદય થાય જ નહીં. એ ભાવ એટલો દ્રઢ થઈ ગયો કે ફરી છૂટે જ નહીં. એ સાથી થયો તો કે એમને ક્ષાયક સંકિત થયું છે. એનો નિર્ણય કરાવનાર ચિત્ત છે તે ચિત્તને નમસ્કાર કરે છે. ક્ષાયક સંકિત સાતે પ્રકૃતિઓના અનંતાનમની કસાય, ક્રોધમાન, વાયલો, મિથ્યાત્મોની, મિશ્રમોની, સંકિત મોહની એ જળ મૂળથી નષ્ટ થઈ ગઈ. મૂળિયા જ નથી. મૂળિયા હોય તો ફરી ફૂટે, બીજ જ બળી ગયું છે. એટલે અમને કે આત્મા નથી, દેહ છે એવો સ્વપ્નમાં પણ અમને કે વિચાર ના આવે. એટલે એવો નિર્ણય કરાવનાર અમુક ચિત્ત છે. એ ચિત્તને બ્રહ્મચારી વિવેચનમાં કહે છે, એવા ચિત્તને એટલે મનને, આત્માને નમસ્કાર કરીએ છીએ. સૌભાગભાઈએ કોઈ વ્યવહારિક વાત લખી હશે, પણ કૃપાલદેવનું ચિત્ત તેમાં ગયું નહીં. બધા સંકલ્પ વિકલ્પ છોડી આત્મામાં ચિત્ત સ્થિર થઈ ગયું. એ આત્માકારતા છે. આત્માકાર પણ અમે કંઈક આત્માકાર અમારી વૃત્તિ થઈ જવાથી. શું આત્માકાર? તો કે જ્યાં સંકલ્પ વિકલ્પ નથી, બધા મટી ગયા છે.
એટલે બધા સંકલ્પ વિકલ્પ છોડી આત્મામાં ચિત્ત સ્થિર થઈ ગયું એ આત્માકારતા છે. લખતી વખતે પણ એમને સહજ સ્વરૂપમાં લખશે, એ ભૂલાતો નથી. જેમ કે પેલું 5 સહેલીની વાત જે આનંદજી કહ્યું, સહેલીઓ 5-7 સહેલીઓ રે પાણી ભરવા જાય ને તાળી દીએ ખડખડ હસે પણ વાકો ચિત્ત ગગુરવામાં. બધી વાતો કરે, બધું કરે, પણ ધ્યાન તો કે આ 3 બેડા ઉપર છે ને કઈ એકાદ પડી નહીં જાય ત્યાં ઉપયોગ રહે. તેમ એમનો લખતી વખતે પણ એમને સહજ સ્વરૂપ લક્ષ્યમાં છે. આત્મામાં મારું તારું સંકલ્પ વિકલ્પ કંઈ નથી એવું જેને થયું છે તે આત્મામાં લીન થાય છે. આ બધા આત્મામાં લીનતા કરવી હોય તો આ સંકલ્પ વિકલ્પ બધા ભૂલાય ત્યારે જ થાય. એટલે કૃપાલ કે ગમે તે જપ તપ ક્રિયા કે શાસ્ત્ર અધ્યયન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. બધું ભૂલી જાય તો જ સ્વરૂપમાં સ્થિરતા થાય, આનંદ આવે. એટલે વિષયાનંદ મટે તો આત્માનંદ આવે. આત્મામાં મારું તારું સંકલ્પ વિકલ્પ કંઈ નથી એવું જેને થયું છે તે આત્મામાં લીન થાય છે. મોક્ષ માર્ગનો ભૂમિયો વૈરાગ્ય છે. વૈરાગ્ય તો જોઈશે. આસક્તિ ઘટે તો જ એની બુદ્ધિ નિર્મળ થાય અને નિર્મળ બુદ્ધિ જ આત્મજ્ઞાન મેળવી શકે. મોક્ષ માર્ગનો ભૂમિયો વૈરાગ્ય છે, એની જરૂર છે. ઊંચી દશાના પુરુષે વચનો કહ્યા છે તે સજીવન બીજ છે. ઊંચી દશા કૃપાલની કેટલી ઊંચી, કેવલ લગભગ ભૂમિકા. નિરંતર આત્મામાં જેની આત્મા ભૂલાતો જ નથી એવી દશામાં રહીને કૃપાલે વચન લખ્યા માટે સજીવન બીજ છે. સજીવન એ ઉગે જ. એ વચનોને જે આરાધે તે આત્મજ્ઞાની થાય જ. શ્રદ્ધા જોઈએ, વિશ્વાસ જોઈએ. ઊંચી દશાના પુરુષોએ વચનો કહ્યા છે એ સજીવન બીજ છે. જીવને ઊભો કરી દે પ્રમાદમાંથી, મોહ નિદ્રામાંથી જીવને ઊભો કરે એવા વચનો છે. મનુષ્ય ભાવ મળ્યો છે તે આડાવડી વાપરવો નહીં. મોજ શોખ હરવા ફરવા ખાવા પીવા માટે આ મનુષ્ય ભાવ નથી. એ તો ઘણું કર્યું. 5ના વિષયો તો દેવલોકમાં જેવા ભોગવ્યા એવા ક્યાંય નથી ભોગવ્યા. અહીંયા શું છે? એ તો તુચ્છ છે બધું. તો મનુષ્ય ભાવ તો માત્ર મોક્ષાર્થ, માત્ર મોક્ષ અભિલાષ. મનુષ્ય ભાવ મળ્યો છે તે આડાવડી વાપરવો નહીં. નાનીના વચનમાં તલ્લીનતા કરવી. નાનીના વચનામૃત એ જ અમર બનાવી શકે. એટલે આપણો ઉપયોગ એમાં રાખવો, વારંવાર એના વચનોમાં. કૃપાલદેવ શું કહ્યું છે? કોઈ પણ કાર્ય કરતા પહેલાં તે પુરુષને સંભાળવો સમીપ જ છે. કોઈ કાર્ય કરતો આ કરવાની કૃપાલની આજ્ઞા છે. એમ વારંવાર એ વિચારવું. નાનીના વચનમાં તલ્લીનતા કરવી. મહાત્મ્ય જેનો પરમ છે એવા નિષ્પ્રહી પુરુષોના વચનમાં જ તલ્લીનતા, તે શ્રદ્ધા આસ્થા એ પરમાર્થી આસ્થા છે. મહાત્મ્ય જેનું પરમ છે. અચિંત્ય તુજ મહાત્મ્ય. નાનીનું મહાત્મ્ય અચિંત્ય, આપણા ચિંતનમાં આવે જ નહીં. આપણી એ શક્તિ નથી કે આવા મહાપુરુષોની દશાને આપણે માપી શકીએ. શ્રદ્ધાથી માનો, બાકી કરી શકાય જ નહીં. કૃપાલ કે અમારી જે દશા છે કોઈ કરી શકે એવો છે જ નહીં. કોને શું કહીએ? એક સૌભાગભાઈ મળ્યા ત્યારે અંતર ખોલવાની એમને કંઈ જગ્યા મળી છે. બાકી આવા પુરુષને આવા કાળમાં કોણ ઓળખી શકે? ઓળખાણ જો સુલભ હોત તો નિર્વાણ પણ સુલભ હોત, તો મોક્ષે નજીક હોત. સત્પુરુષની ઓળખાણ એ આત્માની ઓળખાણ છે. મહાત્મ્ય જેનું પરમ છે, ઉત્કૃષ્ટ છે એવા નિસ્પૃહી પુરુષોના વચનમાં જ તલ્લીનતા, તન્મયતા, એનું ચિંતન, એના જ વિચાર, એના જ ઉપયોગમાં રહેવું, તે જ શ્રદ્ધા આસ્થા. હવે એવું જેના વચનોમાં પરમ પ્રેમ હોય તો એની વૃત્તિ ત્યાં જ જાય. જ્યાં પ્રેમ હોય ત્યાં વૃત્તિ જાય, આપોઆપ જાય. અને એને આનંદ પણ ત્યારે જ આવે.
મહાત્મ્ય જેટલું વિશેષ લાગે તેટલો આનંદ આવે. શું લખ્યું? ઓહો, શું લખ્યું? કૃપાલયની શું વાણી! એક તો આપણે આમ બોલીને એક ખરેખર અંતરમાં થાય કે અરે એક એક વચન શું છે, અજબ ગજબ છે, તો કેટલો આનંદ આવે આપણે. મહાત્મ્ય જેનું પરમ સેવા નિષ્પ્રિય પુરુષોના વચનમાં તલ્લીનતા તે શ્રદ્ધા આસ્થા એ પરમાર્થી આસ્થા છે ને શ્રદ્ધા એ જ મૂળ છે. જેટલા પ્રમાણમાં શ્રદ્ધા બળવા તેટલા જ પ્રમાણમાં એ જીવનો ઉતરશે. શ્રદ્ધા પછી જ ચારિત્ર આવે. જ્ઞાનથી દર્શન થાય, પેલા કારણરૂપ સમ્યક જ્ઞાન જે મૂળ માર્ગમાં કહ્યું તે, અને એ જે જ્ઞાનીએ કહ્યું તે સત્ય છે બધું, એ દ્રઢ થઈ જાય પછી પહેલાં તો જાણે. શું જાણું? તો કે હું કોણ છું? દેહથી ભિન્ન છું, આત્મા છું. જ્ઞાનીએ જાણ્યો એવો એ પહેલાં જાણે પછી માને. હા, એ કહ્યું તે સત્ય જ છે. વિચારપૂર્વક દ્રષ્ટાંતથી પણ દ્રઢ થઈ જાય કે હું આત્મા જ છું, દેહ નથી. એ થઈ ગઈ શ્રદ્ધા, એ સમ્યક દર્શન. પછી જે કારણરૂપ સમ્યક જ્ઞાન તે પણ પછી જ સમ્યક જ્ઞાન કહેવાય, શ્રદ્ધા પછી. શ્રદ્ધા શાની કરવી માટે કારણરૂપ સમ્યક જ્ઞાન પહેલાં મૂળ માર્ગમાં કહ્યું. તે દેહાતિ ભિન્નાત્મા ઉપયોગી સદા અવિનાશ એમ જાણે સદગુરુ ઉપદેશથી. આપણને ખબર નથી, અનાદિકાલથી સદગુરુથી જ પામે છે. ભગવાન તીર્થંકરો પણ જે જ્ઞાન પામ્યા તે 3 ભાવ પહેલાં સદગુરુથી જ પામ્યા છે. ગુરુબિન જ્ઞાન ન હોય, ગુરુબિન મિલે ન ભેદ, ગુરુબિન સંશય ન મીટે. જય 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 ગુરુદેવ. ભલે એ બ્રહ્મા કૃપા લઈને ગુરુ કે નથી કે ભગવાન તીર્થંકરોને હોતા નથી, પણ એ પૂર્વભાવથી ગુરુથી જ બધું મેળવેલું હોય છે. કેમ કે આત્મા તો અરૂપી વસ્તુ છે, એ ગુરુ વગર કેવી રીતે જાણી શકે? ગુરુથી જ જ્ઞાન મળે છે. એટલે ગુરુનું મહાત્મ્ય તો 3 કાળમાં છે જ. ગુરુબિન જ્ઞાન ન ઉપજે, ગુરુબિન મિલે ન ભેદ, ગુરુબિન સંશય ના મીટે. જય 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 ગુરુદેવ. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો, પત્રાંક 402, અને એનું વિવેચન પણ પૂરું થયું. હવે આવતીકાલે પત્રાંક 403 લઈશું.